બારડોલી ખાતે જેસીઆઈ બારડોલી દ્વારા શાંતિનાથ સેવાશ્રમ ખરવાસાના સહયોગથી જેસીઆઈ વીકની ઉજવણી અંતર્ગત સોશિયલ ચાઇલ્ડ મિની મેરેથોન અને સારી વોકેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજને દિવ્યાંગ બાળકોની વિશિષ્ટ શક્તિઓ વિશે જાગૃત કરવાનો અને તેમને પ્રોત્સાહન આપવાનો હતો। કાર્યક્રમમાં જેસીઆઈ એનવીપી સિદ્ધાર્થ ભટનાગર, પ્રેસિડેન્ટ ડોક્ટર મિલિંદ પારેખ તેમજ 13th મહિલા પાકની હાજરી રહી હતી। 100થી વધુ બાળકો અને 25થી વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। મેરેથોન માટે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક કંટ્રોલની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે જેસીઆઈના સભ્યો અને સ્કૂલ સ્ટાફે સક્રિય ભાગ લીધો હતો। દોડની શરૂઆત સરદાર આર્કેડ મેઇન રોડ પરથી થઈ હતી અને અંતિમ તબક્કો સ્વરાજ આશ્રમ ખાતે પૂર્ણ થયો હતો। દોડ દરમિયાન રસ્તા ઉપર ઉભેલા લોકોએ બાળકોને વધાવી લીધા હતા અને તેમને ઉત્સાહિત કર્યા હતા। ખાસ કરીને સ્પેશિયલ કેર સેન્ટરના બાળકો માટે આ મેરેથોન આત્મવિશ્વાસ વધારનાર અને ખુશીના પળો આપનાર બની। જેસીઆઈના આગેવાનોનું માનવું હતું કે આવા કાર્યક્રમો સમાજને, વિશેષ બાળકો પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે તેમજ તેઓને સમાજમાં આગળ વધવા પ્રેરિત કરે છે। આ મેરેથોન માત્ર રમતિયાળ કાર્યક્રમ જ નહીં, પરંતુ વિશેષ બાળકો માટે આશાનો સંદેશ અને પ્રોત્સાહનનું પ્રતીક બની રહી। રિપોર્ટર કૈલેશ કુમાવત, બારડોલી। હું જેસી ડોક્ટર મિલિંદ પારેખ। જેસીઆઈ વીકનું આજે સેલિબ્રેશન અમે સ્ટાર્ટ કરીએ છીએ। ફર્સ્ટ ડે છે, તેમાં અમે આજનો જે પ્રોગ્રામ છે તેમાં મિની મેરેથોન રાખી છે સ્પેશિયલ કિડ્સ માટે, જે બારડોલીમાં ખરવાસા દિવ્યાંગ બાળકોના જે શાળા છે તેમાંથી આજે અમારી સાથે 100 જેટલા બાળકો અહીં જોડાયા છે અને એમની એક મિની મેરેથોનનું અમે આયોજન કર્યું છે। આમાંથી ઘણા એવા બાળકો છે જે પેરા ઓલિમ્પિકમાં મેડલ પણ જીતી ચૂક્યા છે। તો આપણા બારડોલીની જનતા એ લોકોની આ જે કેપેસિટી છે તેને ઓળખે અને એને પ્રોત્સાહન મળે તે હેતુથી અમે આ એક મેરેથોનનું આયોજન કર્યું છે અને સાથે જ આપણી સારી વોકેથોનનું પણ આયોજન કર્યું છે કે જેથી સારી જે આપણો સંસ્કૃતિ છે તે પણ લોકો સુધી આપણે જાળવી શકીએ। આપણી સાથે આજે એનવીપી અમારા સિદ્ધાર્થભાઈ જોડાયા છે, તો જેસીઆઈ બારડોલી તરફથી હું એમનું સ્વાગત કરું છું।